કે જેટલા પણ ભંડારો હતા ને બધા ભંડારો ખોલી દીધા કે જે જોઈએ લઈ જાઓ, તમને મનાઈ નથી, જે માગશો ને આપવામાં આવશે. હવે બધી ગોપીઓ સાંભળ્યું કે જે માગે એ આપે છે. તો એવામાં એક ગોપી નંદરાણી પાસે આવી, માં યશોદા પાસે આવી. માં યશોદાના ખોરામાં લાલો છે અને પેલી ગોપી આવીને શું માગે ખબર છે? પેલી ગોપી નંદરાણીને કહે કે યશોદા સાંભળ ને. યશોદા કહે બોલ ને ગોપી, શું થયું, શું જોઈએ બોલ, આજે તું જે માગીશ એ આપીશ. ગોપી કે પાકું? માં કે હા હા આપી દઈશ. યશોદા કે હું આપીશ, તું માગ, ખાલી તું માગે આપું, શું જોઈએ બોલ. સોના મહોરો જોઈએ છે, ધન ધાન્ય જોઈએ છે, ગાયો જોઈએ છે, શું જોઈએ છે? ગોપી કે મારે કઈ નથી જોતું, આ બધું તો મારે છે. તો એ કે તને યાદ છે યશોદા કે તે એકવાર ઓલો નવલખો હાર પહેર્યો તો, તને યાદ છે ને? એ કે હા મને યાદ છે, મારે એ જ જોઈએ છે. આજે આ ગોપીને મોકો મળી ગયો. વર્ષોથી રાહ જોતી હતી કે આ યશોદા જે નવલખો હાર પહેરે જ ને એ હું ક્યારે લઈ લઉં એની પાસેથી. મોકો જ નહોતો મળતો. આજે એમને મોકો મળી ગયો. આજે શુભ અવસર હતો. એને કીધું એક કામ કર, આ નવલખો જે હાર છે ને તારો તે પહેર્યો તો એ મને આપી દે ને યશોદા. યશોદા રાણીએ એમને લઈને સીધો આપી, કાલે લઈ જા. આજે હું એટલી ખુશ છું, મારા ઘરે લાલાનો જન્મ છે, તું જે માગે આપું, જા નવલખાનો હાર લઈ જા. હવે તે નવલખાનો હાર હાથમાં લઈને ત્યાંથી નીકળી ફટાફટ ભાગી કે જાણે પાછી યશોદાનું મન બદલશે ને પાછો માગી લે. તો આપણે એવું થાય ને ઘણી વાર કોઈ જગ્યાએ કઈ વસ્તુ લેવા જઈને આપને આપે ત્યાંથી ફટાફટ ભાગવાનું, કાં તો પાછું મન બદલી ગયું. તો એવું ગોપીના મનમાં પણ ભાવ આવ્યો એ ત્યાંથી નીકળી ગઈ. રસ્તામાં બીજી ગોપીઓ પણ સામે મળી કે આજે નંદના ઘરે બધા જાય છે ને એટલા માટે. એટલે પેલી ગોપી તો હરખાથી હાથમાં આમ દબાવીને જાય, હાથમાં વસ્તુ દબાવીને જાય. એટલે બીજી ગોપી હોય ને સામે પૂછે. એક સ્ત્રી જ્યારે બીજી સ્ત્રીને આવી રીતના અચાનક વર્તન જોવે ને એટલે પૂછે શું છે આ બધું. એટલે એક ગોપી સામે મળીને એટલે પૂછ્યું કે ગોપી આ શું છે? તો પેલી ગોપીએ કીધું કે જો આજે છે ને હું નંદના ઘરે ગઈ હતી, યશોદા બહુ રાજી છે, એકદમ ખુશ છે, એકદમ હર્ષોલ્લાસમાં છે, એના ઘરે લાલાનો જન્મ થયો, એને કીધું જે જોતું હોય માગી લે. અને મારે તો એના વર્ષો પહેલા જે વર્ષોથી જે નવલખો હાર પહેરે એ મને બહુ ગમતો, તને યાદ છે ને? મેં તને એકવાર વાત કરી હતી. કે હા મને ખબર, આજે મેં માગી લીધો ને એને આપી દીધો છે. આ એ છે કે ત્યાંથી પાછી હરખાથી નીકળી ગઈ આગળ કે વધારે કહીશ તો આઈ પાછો ભાગ પડાવશે, તો પાછો માગે તો પહેરવા કે મને આપજો એકવાર પહેરવા. આવું સ્ત્રીઓમાં બહુ એકબીજાનું શેર કરવાનું હોય કે ના હોય. તો એને બીક લાગી કે આ નવલખા હાર છે પાછો પહેરવા માંગશે તો હું નહીં આપું. એટલે લઈને ત્યાંથી નીકળી ગઈ. આગળ ગઈ, બીજી ગોપી મળી કે ઓ ગોપી શું લઈને જા છો? કે આ નવલખો હાર છે. કયો તને ખબર છે? આ યશોદા વાળો જે પેલા પહેરતા ને મને બહુ ગમતો, તને યાદ છે? પાછી એ જ વાત એ કહેવા માંગે છે કે મને ગમતો તો મેં માગી લીધું એની પાસે, મેં લઈ લીધું, મારે જે જોતું હતું એ લઈ લીધું. પેલી ગોપી કે હા એ તો બરોબર છે, તું બહુ વાત કરતી, તને ગમે છે, પણ યશોદાએ કોઈ તને અડવા નથી દીધો. કે આજે આપી દીધો છે. લાલાના જન્મની ખુશીમાં એ એટલા રાજી છે કે એને મેં માગ્યું એ આપી દીધું અને મેં માગી લીધું. પેલી ગોપી કે તારાથી મૂર્ખ બીજી કોઈ છે નહીં. કે જેણે નવલખો હાર માગ્યો તો એ ગોપી કે કેમ મારા જેવું મૂર્ખ નહીં, હું મૂર્ખી કહેવા? નવલખો હાર છે એ પાછો યશોદા રાણીનો છે. તને ખબર છે ને કેવા સરસ મજાના હાર ને બધું પહેરે છે કે તું નહીં સમજે. પેલી ગોપી કે સાંભળ, તે નવલખો હાર માગીને યશોદાના ઘરે એટલા વર્ષો પછી લાલાનો જન્મ થયો છે. બધા કહે છે કામણગારો છે, એને જોઈને જ એમાં આપણું મન મોહિત થઈ જાય છે. તો તને એમ ના થયું કે હું એને એકવાર હાથમાં માગી લઉં? પેલી ગોપી કે અરે આ તો મને યાદ જ ના રહ્યું, મારું ધ્યાન તો નવલખામાં જ હતું. આપણું પણ એવું જ છે, જ્યારે પ્રભુ સામે ઉભા છે પણ આપણું ધ્યાન કેમાં છે? એના દ્વારા અપાયેલી સંપત્તિમાં અને એ ભેગું કરવામાં. તો પેલા હું ભેગું કરી લઉં પછી. પણ પ્રભુ કે હું સામે ઉભો છું, પેલા મને તો લઈ લે, તું મને હાથમાં લઈ લે, જગતનો નાથ તારા હાથમાં છે, પછી તારે શું જરૂર પડશે, હું બધું આપી દઈશ. પેલી ગોપીને યાદ આવ્યું, ઓ મેં બહુ મોટી ભૂલ કરી લીધી. એ ફરી પાછી ગઈ, નંદાલયમાં ગઈ, યશોદા રાણી પાસે પહોંચી. યશોદા રાણી પાસે પહોંચીને એટલે પાછી યશોદાએ એમને પૂછ્યું હવે શું થયું, હવે શું જોઈએ પાછું તારે? કે યશોદા મારે હવે કંઈ નથી જોતું. યશોદા રાણી મારે કંઈ નથી જોતું. કે તો કંઈ ઘટ્યું? ઘટતું હોય તો કે હજી હું તને આપું. કે ના ના રાણી એવું કંઈ નથી, એક કામ કરો. કે શું?
આ જે નવલખો હાર છે ને તમે પાછો રાખી લો, મારે નથી જતું. અરે પણ તને શું થયું? મેં તો એવી ગામની ગોપીઓથી સાંભળ્યું છે કે તને મારો એ હાર બહુ ગમે છે અને તે માગી લીધો એટલે મેં તને આપી દીધો, તને ગમતી વસ્તુ મળી છે, તોય તું કેમ ના પાડે છે કે ના યશોદા રાણી, મારે આ હાર નથી જોતો, મારે તો તારા ખોરામાં જે લાલો છે ને બસ એ એકવાર મને તું મારા ખોરામાં મારા હાથમાં દઈ દે, મારે એને જોઈએ છે. હવે પ્રભુને માગે છે. જ્યારે કોઈ સમજાવે ને, કોઈ ગુરુ સમજાવે ને ત્યારે જ આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ. અને ત્યારે એ પ્રભુને લઈ અને એ આનંદનો અનુભવ કરે છે કે ઓ, આ આનંદ સ્વરૂપ પ્રભુ મારા હાથમાં છે.